નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ। વડોદરામાં શિવજી કી સવારી નગરચર્યાએ નીકળી છે, જેમાં સાવલીના સ્વામીના આશીર્વાદથી મહાશિવરાત્રિએ શિવ પરિવાર સાથે આખા ભારતમાં વડોદરામાં જ ભવ્ય સવારી કાઢવામાં આવે છે। શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। આજે દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિએ વડોદરા શહેરના શિવજી કી સવારીમાં બમ બમ ભોલેના નાદથી શહેર ગુંજી ઉઠ્યું છે। અપાર આસ્થા અને ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે। મહાદેવની સમગ્ર વર્ષમાં કરેલી શિવ પૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવ પૂજા દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે, જેથી શિવજી સવારીમાં ભક્તોના ઘોડાપુર નજરે જોવા મળે છે। પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવથી 5 કિલોમીટર દૂર સલાટપાડાના સંતરામ મંદિર સુધી નીકળનારી શિવજી કી સવારીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોવાથી એસઆરપીની 4 કંપની સહિત 2000 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે। આ પ્રસંગે વડોદરાના વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડિયા, સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત બીજેપીના ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા એક શિવ નગરી બની ગઈ છે। હજારો લાખોની સંખ્યામાં શિવ ભક્તો શિવજી કી સવારીમાં જોડાયા છે અને શિવ પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। લોકો હર હર મહાદેવના નારા સાથે યાત્રામાં જોડાયા છે અને ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે, લોકોને આશીર્વાદ આપવા નીકળ્યા છે અને હંમેશા કોરોના હોય, પૂર હોય કે ગમે તે હોય, વડોદરા શહેરમાં કોઈ પણ સંકટ આવ્યું હોય તો ભગવાન નવનાથ હંમેશા રક્ષા કરતા હોય છે અને ભગવાન સર્વેશ્વર મહાદેવની આજે ભવ્ય આરતી થવાની છે। એમાં હજારો લાખો સંખ્યા લોકો જોડાશે અને ભગવાનની સમૂહ આરતી ઉતારશે અને જે પણ શિવજી કી સવારીમાં જોડાયા છે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને શિવ પરિવારના તમામ સભ્યોને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અમે પણ પોતે શિવ પરિવારના એક સભ્ય જ છે, એટલે અમને પણ એક ગર્વ છે કે અમારા શિવ પરિવાર દ્વારા એક ખૂબ સુંદર જાત્રાનું આયોજન થયું છે। એમાં વડોદરામાં તો ખરા પણ વડોદરાની બહારથી પણ લોકો જોડાયા છે અને ભગવાન શિવજીના દર્શન કરવા માટે, ભગવાન શિવજી, પાર્વતી, ગણેશજીના દર્શન કરવા માટે લોકો ઉપસ્થિત થયા છે। પવિત્ર મહાશિવરાત્રિનો તહેવારની આપના માધ્યમથી સૌપ્રથમ તો શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। આપણી વડોદરા નગરી એક સંસ્કારી નગરી ને ધાર્મિક નગરી છે, સાંસ્કૃતિક નગરી છે અને આપણા શહેરમાં તમામ તહેવારો ધામધૂમથી ને કોમી એકતાના સંદેશ સાથે ઉજવવામાં આવે છે। આપણે જોઈએ છીએ કે આ શિવજીની સવારી પણ વડોદરા શહેરની એક પરંપરા બની ગઈ છે। જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા હોય કે નરસિંહ ભગવાનનો વરઘોડો હોય કે વિઠ્ઠલ ભગવાનનો વરઘોડો હોય, એવી રીતે આ શિવજી કી સવારી પણ દર વર્ષે નીકળે છે। મોટી સંખ્યામાં શહેરીજનો, ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। દેવાધિદેવ મહાદેવ એમના પરિવાર એટલે કે શિવ પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે આપણા માધ્યમથી ફરી શહેરીજનોને શુભેચ્છા અને દેવાધિદેવ મહાદેવના અને શિવ પરિવારના આશીર્વાદ શહેરીજનોને મળતા રહે એવી પ્રભુચરણમાં પ્રાર્થના। જય હર હર મહાદેવ। સત્યમ શિવમ સુંદરમ, સત્ય હિ શિવ હે શિવી સુંદરે। શિવ સર્વમાં વસેલા છે અને આ શિવરાત્રિ મહોત્સવ એક દેવત્વનો છે, શિવ શક્તિનો મિલનનો દિવસ છે। જે દુનિયામાં સર્વશ્રેષ્ઠ જોડી શિવ શક્તિ, એ સૌના ઘરમાં શિવ શક્તિ નર ને નારી એ દેવ એક જ છે, એટલે મહાકાલ રૂપને શિવ શક્તિ લીલા કરવા, બધાના દર્શન કરવા, વિહાર કરવા શિવ સવારી નીકળી રહી છે। સૌને શુભકામના શિવરાત્રિની। હર હર મહાદેવ, શંભુ નવનાથ પાર્વતી પતે। કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।